નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, લગભગ આ વરસાદ પડ્યો પછી ઘણા બધા ખેડૂત મિત્રોને એવી તકલીફ હતી કે ફાલ બેસતો નથી અને ફૂલ સાપકું ખરી ગયું છે. તો એના માટે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી સમસ્યા હતી કે છોડવા ખોટા વૈધ કરી જાય છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ જેથી કરીને સારો ફાલ બેસે અને વધારે જીંડવા બેસે અને સારું ઉત્પાદન મળે? તો ભીખુભાઈ મારી પાસે પ્રશ્ન લઈને આવ્યા હતા જે રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત છે માન્ય શ્રી ભીખુભાઈ ઉસ્માનભાઈ દેસાઈ. એમણે કીધું ભાઈ ધૂળભાઈ અમારા વરસાદના કારણે ફાલ ખરી ગયો છે, ફાલ બેસાડવા માટે શું કરવું? તો મેં એમને કીધું ભાઈ જે 20 વર્ષથી જે રહેવાનું ફેન્ટાસ્ટિક પ્લસ આવે છે એનો 15 ml લેખે છંટકાવ કરી દો જેથી કરીને તમારે 15 થી 20 દિવસમાં સારામાં સારો ફાલ બેસી જશે અને વાઇટ પણ અટકાવશે અને ફાલ પણ બેસે, છોડની ઊંચાઈ પણ ચાલુ રહેશે અને ફાલ પણ બેસશે. તો આપણે ભીખુભાઈને વિશે, ભીખુભાઈ તમે દવાનો છંટકાવ કર્યો તો તમને કેવું લાગ્યું ફેન્ટાસ્ટિક પ્લસ? ફેન્ટાસ્ટિક પ્લસ મેં 15 દિવસ પહેલા છાંટી હતી અને ફાલ થોડો કઈ વરસાદ આવ્યો તો તારે ખરી ગયો તો અને અત્યારે જો તમે ટોચ સુધી આમ ફાલ ને બધું બેસી ગયું છે. આ ફેન્ટાક ફરી છાંટવાથી મારે રિઝલ્ટ સારું મળ્યું છે એવા કેમિકલ નું. ટૂંકમાં અત્યારે જીંડવાય હારા બેસી ગયા છે અને ફાલે હારો બેઠો. તમે જો આમ ફૂલડા અને સરસ મજાનો એકદમ સરસ મજાનો અત્યારે જો કે 15 ml લેખે છંટકાવ કર્યો તો નીચેથી ઉપર સુધી જીંડવાની બેઠક તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને એકદમ તમારે 6, 7, 8 ની સિરીઝમાં જીંડવા બેઠેલા છે અને અત્યારે અમુક ફાટવા પણ માંડ્યું છે. નીચેથી એક બે ડાબકા ફાટવા માંડ્યા છે. નીચેથી ફાટ ચાલુ છે છતાં પણ ઉપર જો નવા ફૂલ સાપકા બેસે છે અને ખર્યું નથી. ટૂંકમાં વરસાદ પડ્યો છતાં પણ ખર્યું નથી. તો ટૂંકમાં વરસાદ પડ્યો એ પેલા દવા નથી છાંટી એ પેલા ખરી જતું હતું. પછી ફેન્ટાસ્ટિક પ્લસ જો 15 ml લેખે છંટકાવ કર્યો, વરસાદ પડ્યો છતાં પણ ઓછું ખર્યું છે. એટલે જો ખેડૂત મિત્રો તમે ફેન્ટાસ્ટિક પ્લસ નો છંટકાવ કરો તો ફાલ, કુણપ, વર્ધક તમામ રીતે કામ આપશે. એમાં પ્રોટીન, એમિનો એસિડ અને વિટામિન થી ભરપૂર આ પ્રોડક્ટ છે. 15 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો લાંબા ગાળા સુધી ઘેરો લીલો રહેશે અને ફાલ સારામાં સારો બેસે છે અને કુણપ પણ બેસે છે. તો ભીખુભાઈ દવા ફેન્ટાસ્ટિક પ્લસ છાંટવા તમને કેવું લાગ્યું? મને રિઝલ્ટ સારું લાગ્યું અને અત્યારે કુણપ સારી રહી છે. લીલો કપાસ રહ્યો છે અને નવો ફાલે બેસતો ચાલુ થઈ ગયો છે. એટલે નવો કુણપ સુધી ઉપર ટોચ સુધી કુણપ પણ સારામાં સારી રહેશે. નવો ટૂંકમાં ફાલ પણ બેસતો જાય છે અને કપાનો ઘેરો પણ એકદમ ધીમે ધીમે લીલો સમ જેવો થઈ ગયો છે. તો જો ખેડૂત મિત્રો આ રેવા કેમિકલ નું ફેન્ટાસ્ટિક પ્લસ જો 15 ml લેખે છાંટવામાં આવે તો કપાસનો ઘેરો એકદમ લીલો સમ જેવો થશે અને ફાલ પણ સારામાં સારો બેસી જાય છે. અત્યારે આપણે રૂબરૂ પાક નિદર્શનમાં જોઈ શકીએ છીએ કે ભાઈ એક છોડમાં લગભગ જોવા જઈએ તો 60 થી 70 જીંડવા બેસી ગયા છે અને ઊંચાઈ પણ સારામાં સારી થઈ ગયેલી છે. અત્યારે આમ પહેલેથી છેલ્લે સુધી ઘેરો એકદમ લીલો છમ જેવો દેખાય છે. જેમ જેમ આગળ વધે એમ એકદમ છોડવા લીલા છમ છે અને જીંડવાની સંખ્યા દરેક છોડમાં એટલી છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને જે રેવા કેમિકલ નું આવેલું જે ફેન્ટાસ્ટિક પ્લસ છે એનો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. ટૂંકમાં ફાલ પણ સારામાં સારો બેસે છે અને ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તો એક વખત ખેડૂત મિત્રો તમે રેવાનું ફેન્ટાસ્ટિક પ્લસ વાપરો અને ઉત્પાદન વધારો. એની સાથે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો. જય જવાન, જય કિસાન અને ભારત માતા કી જય.